વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે સમરૂપતાનો સિદ્ધાંત અને એને અનુલક્ષીને ત્રણ પ્રમેય 6.3, 6.4 અને 6.5 ની સમજણ મેળવી અને એ પ્રમાણે કોઈ પણ ત્રિકોણ સમરૂપ થવા માટેની શરતો કઈ લાગુ પડે એ આપણે જોયું. હવે એ શરતનો ઉપયોગ કરી અને આજે આપણે સ્વાધ્યાય 6.3 ગણવાનો છે. 6.3 નો પ્રથમ દાખલો છે. આકૃતિમાં આપેલ જોડ પૈકી કઈ ત્રિકોણની જોડ સમરૂપ છે? અહીંયા આકૃતિમાં આપણે બે ત્રિકોણ આપેલા છે, ABC અને PQR. તો કઈ જોડ સમરૂપ છે એ કહેવાનું છે. જવાબ આપવા માટે કઈ શરતનો ઉપયોગ કર્યો, તમે ત્રણ પૈકી કઈ શરત વાપરી આ કહેવાનું અને એને સમરૂપતાનો સંકેત જે છે એ આપણે લખવાનો છે. તો અહીંયા સૌપ્રથમ લખશું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે, બરાબર? ABC અને PQR માટે તમે જોઈ શકો છો કે આ બે ખૂણા સરખા છે, 60-60. તો ખૂણો A બરાબર છે ખૂણો P = 60 અંશ. એવી જ રીતે ખૂણો B બરાબર છે ખૂણો Q = 80 અંશ. ખૂણો C બરાબર છે ખૂણો R = 40. 60 ને 40 140 ને 40 180 કુલ થઈ ગયા, બરોબર? તો હવે અહીંયા આપણે જોવાનું છે ત્રણે ખૂણા આપણને આપેલા છે. તો કઈ શરતનો ઉપયોગ થયો? ખૂણા આપ્યા એટલે ખૂણાની શરત ખૂ ખૂ શરત અથવા ખૂ 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 શરતનો ઉપયોગ થાય છે અને સમરૂપતાની જોડ લખો તો આપણે કહી શકીએ કે આ ત્રિકોણો જે સમરૂપ છે તો એની જોડ લખી શકીએ કે ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ PQR. શરત આવશે ખૂ 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 શરત. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એક માર્કના પોઈન્ટમાં જવાબ પૂછાય છે તો આપણે આકૃતિને આધારે ખૂણા બતાવી અને એનું માપ અહીંયા આપણે રજૂ કરવાનું છે. તો આ પ્રથમ આકૃતિ આપણે જોઈ. હવે નેક્સ્ટ બીજી આકૃતિ આપણે જોઈએ. તો આકૃતિ બીજી આકૃતિ શું કહે છે કે ABC નું માપ આપણને આપેલું છે ABC. AB નું માપ 2, BC નું 2.5 અને AC નું 3. ત્યાર પછી બીજા ત્રિકોણની બાજુ આપેલી છે P, Q અને R. તો અહીંયા જે માપ છે એ PQ નું માપ છે એ 6 છે, QR નું માપ છે એ 4 છે અને PR નું માપ છે એ 5 છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રથમ જોવાનું કે અહીંયા ખૂણાનું માપ નથી, બાજુ છે. તો આપણે એક જ વાત રિયલ થઈ ગઈ કે ખૂણાનું માપ હોય તો ખૂણાની શરત આવે, બાજુ હોય તો બાજુની શરત આવે અને ખૂણા બાજુ બંને હોય તો બાકુબા શરત આવે. એટલે આપણને ખ્યાલ આવ્યો બાબા શરત આવશે, પણ કઈ બાજુ સમરૂપ મળી આપણે પહેલા જોવું પડશે કે કઈ બાજુ કોની સાથે સમરૂપ છે. તો તમે જોઈ શકો છો કે 3 અને 6, 2 અને 4 અને 5 અને 2.5 આ ત્રણેય બાજુ આપણને આ રીતે મળશે. તો એ ત્રણેય બાજુ આપણે જોવાની રહે તો અહીંયા ત્રિકોણમાં ફેરફાર થઈ જશે. તમે ત્રિકોણ ABC લખો અને બીજું ત્રિકોણ તો AB ની સાથે જે બાજુ સંલગ્ન હોય એ આવે તો 4 આવશે, પછી 2.5 ને 5 અને 3 ને 6 તો QRP આ રીતનો ખૂણો મળશે આપણને ત્રિકોણ QRP માટે. જો બાજુનું માપ છે તો બાજુનું માપ લઈ લેવાનું. હવે તો AB સમપ્રમાણ શું થવું જોઈએ? QR બરાબર BC સમપ્રમાણ PR બરાબર AC સમપ્રમાણ PQ. તો હવે આ ત્રણેય બાજુનું માપ લખો તો ત્રણેય બાજુ આપણને સમપ્રમાણ મળે તો શરત લાગુ પડે, નહીં તો શરત લાગુ પડતી નથી. તો તેથી AB એટલે 2, QR એટલે 4 બરાબર BC એટલે 2.5 અને PR એટલે 5, AC એટલે 3 અને
PQ એટલે 6 તો 2 2 4 અહીંયા 1 વધ્યો 3 1 3 3 2 6 અહીંયા જોઈએ તો 25 દુ 50 એટલે 1/2 તેથી 1/2 બરાબર છે 1/2 બરાબર છે 1/2 ત્રણે બાજુ આપણે સમપ્રમાણ મળી ગઈ સરખું માપ મળી ગયું એટલે તો તેથી આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC સમરૂપતા ત્રિકોણ QRP બા શરત બાજુની શરત પ્રમાણે આપણને આ રીતની સંગતતા મળે છે. કહી શકીએ કે જોડ સમરૂપ છે તો કે આ જોડ સમરૂપ છે. કઈ શરત તો કે બા અને જોડને સંકેતમાં લખો તો ABC સંગતતા QRP. અહીંયા તમે સીધું ત્રિકોણ લખો તો અહીંયા તમે આમ પણ લખી શકો છો કે ત્રિકોણ PQR માટે જે આપ્યું ત્રિકોણ લઈ લેવાનું પણ અહીંયા બાજુ આપણે જોઈએ આપણને ખ્યાલ આવશે કે બેની હારે સ નો આવે સ આવે તો 1/3 થાય તો ફરી પાછું 3 ની હારે 4 કે આની હારે થતું નથી એટલે અનુરૂપ બાજુ આપણે જોવાની તો આમ પણ લીટો કહી શકો તમે કે આ પહેલી બાજુ આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ તો નક્કી થઈ ગઈ કે આ રીતની બાજુ લેવાની AB હારી લેવાની QR BC હારી લેવાની PR અને AC હારી લેવાની PQ તો આ રીતની આપણને સંગતતા અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ આપણે ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજી આકૃતિ આપણે અહીં આપેલી છે ટેક્સ્ટ બુકમાં તમારી તો ત્રીજી આકૃતિ આપણે જોઈએ તો LMP એક ત્રિકોણ છે L M અને P બીજું ત્રિકોણ છે DEF હવે માપ આપેલું છે તો LM નું માપ 2.7 ત્યાર પછી MP નું માપ 2 ત્યાર પછી LP નું માપ 3 તો હવે DE નું માપ છે 4 ત્યાર પછી EF નું માપ છે 5 અને DF નું માપ છે 6 બરોબર. તો હવે અહીંયા આપણે જોઈ લઈએ કે ત્રિકોણ LMP અને ત્રિકોણ DEF માટે આ બે માટે હવે તમે જોઈ શકો છો કે 2 ના ડબલ તમે 4 લઈ લો 3 ના ડબલ તમે 6 લઈ લો તો આની સાથે આ બાજુ આની સાથે આ બાજુ આની સાથે આ બાજુ અને આ બે બાજુ મળે તો આપણે જવાબ એનો મળી શકે કે ન મળી કહી શકીએ આપણે તો એ પ્રમાણે આપણે લઈ લઈએ તો પહેલી બાજુ આવશે MP સાથે DE બરાબર બીજી બાજુ લીધી આપણે PL અહીંયા બીજી બાજુ લીધી આપણે DF બરાબર ત્રીજી બાજુ વધી છે હવે LM અને અહીંયા વધી છે EF. હવે એ પ્રમાણે તમે જુઓ તો અહીંથી આપણે આમ આવ્યા બરોબર એક સરખું આલુ પડે હલાઈ ગયું છે. હવે MP નું માપ કેટલું છે તેથી 2/4 બરાબર PL 3/6 બરાબર 2.7/5 ઉડાડતા 2 અહીંયા ઉડશે નહીં તેથી 1/2 બરાબર 1/2 બરાબર નથી 2.7/5 બરોબર. તો અહીંયા આપણે કહી શકીએ કે કોઈ બાજુ આપણને મળતી નથી તેથી ત્રિકોણ LMP અને ત્રિકોણ DEF સમરૂપ નથી. સમરૂપ નથી એટલે એની શરત ન આવે એને કઈ સંકેત ન આવે સમરૂપ નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રણેય ભાગ આપણને સરખા ન મળે ત્યારે આપણે કહી શકીએ કે સમરૂપ નથી. તમે કોઈ પણ બાજુ ક્રમમાં લઈ શકો છો ક્રમ મૂકી ન લઈ શકો પહેલા તમે LM લીધી પછી LP લ્યો અને પછી MP એમ હાલી શકે પણ પહેલા આ બાજુ લ્યો પછી આ પછી અહીંયા આ લ્યો પછી આ લ્યો આમ તો ન હાલે પછી એક ક્રમમાં હાલવું તો અહીંથી આપણે ગણો તો અમારે તમે કે MPL આમ હાલ્યા
અને અહીંથી આપણે એમ મળ્યા EDF, પણ એ પ્રમાણે પણ આપણને મળતું નથી. બીજી એક પણ શરત આપણને મળતી નથી. આ રીતે આપણે આની શરત જે છે અહીંયા સંગતતા સમરૂપતા આપણને મળતી નથી. નેક્સ્ટ આપણે ચોથો પોઈન્ટ જોઈએ. ચોથી આકૃતિ છે ABC અને DEF. ABC અને DEF. તો હવે અહીંયા આપણે એનું માપ છે 80 અને F નું માપ છે 80. જો ખૂણા બે મળી ગયા આપણે લેવાનું. ત્યાર પછી AB નું માપ છે 2.5 અને DF નું માપ છે 5. BC નું માપ છે 3 અને EF નું માપ છે 100. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ત્રિકોણ કયું મળશે? ABC અને ત્રિકોણ DEF માટે ખૂણો A બરાબર છે ખૂણો F બરાબર છે 80. હવે આ ખૂણો મળ્યો. હવે બાજુ જુઓ તો બાજુ AB અને BC નું માપ છે. અહીંયા પણ DE અને EF નું માપ છે. આમ તમે જોવા જાવ તો આ બાજુ 2.5, અહીંયા 5, 301 થઈ ગયું. પરંતુ જે બાજુ થવી જોઈએ અહીંયા કે અંતર્ગત બાજુ જે છે એ AB અને AC થવી જોઈએ. તો ખૂણો આપણને મળી ગયો. તેથી AB સમપ્રમાણ DE, AB સમપ્રમાણ DF બરાબર AC સમપ્રમાણ EF. AB અને DF અને AC અને EF બાજુ આપણને મળેલી હોય તો બાજુના માપ આપેલ નથી. તમે જોઈ શકો છો માપ લખો તો AB નું માપ છે 2.5, DE નું માપ આપણને આપેલું નથી. AC નું માપ છે એ AB સમપ્રમાણ DF. તો AB નું માપ જે છે એ આપેલું છે 2.5 અને DF નું માપ છે 5 બરાબર. AC નું માપ આપણી પાસે નથી. AC ના સમપ્રમાણમાં EF 6. હવે આનું માપ આપણને 3 મળે તો શક્ય બને, પણ એ આપણે ગણતરી કરવાની છે. અહીંયા આપેલું નથી એટલે આપણે માપ આપેલું ન હોય તો એના જવાબ મેળવી શકતા નથી. એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF સમરૂપ નથી. માપ આપેલું બધું મેળવવાનું નથી. આપણે મેળવવાનું જે છે એ તમને સમરૂપતા આપ્યો તો માપ મેળવી શકો. અહીંયા સમરૂપતા મળતી નથી એટલે આપણે સમરૂપ નથી એમ કહી શકીએ. કેમ કે એની તમારે એક ખૂણો લેવો પડશે. એની તમે એક ખૂણો લ્યો તો તમને ખ્યાલ આવે કઈ બાજુ મારે લેવાની છે એમ. તો એ પ્રમાણે અહીંયા આપણને જવાબ મળતો નથી. નેક્સ્ટ ત્યાર પછી આપણે પાંચમો આકૃતિ જોઈએ. તો પાંચમી અને છઠ્ઠી આ બે આકૃતિ તમારે હોમવર્કમાં કરવાની રહેશે. એટલે બંને આ ખાલી લખી દઉં છું હું, એના માપ તમારી સામે મૂકું છું અને એ બે આકૃતિ તમારે હોમવર્કમાં કરવાની રહેશે. આકૃતિ 5 બરોબર. તો MNL
એન એલ અને પી ક્યુ આર. પી ક્યુ આર જો બાજુ અને ખૂણો સરખો મળતો હોવો જોઈએ તો 2.5 70 અને 5 2.5 70 અને 5 આ અનુરૂપ ખૂણો મળી ગયો બા ખૂ બા. હવે બીજી બાજુ આપણે જોઈએ તો 5 ક્યુ 70 અને 10 બા ખૂ બા આપણો મળી ગયો. તો એ ત્રિકોણ કયો આવે તમારે જરા જોઈ લેવાનું, સરખું ત્રિકોણ લઈ અને એ પ્રમાણે લેવાનું છે. એમને અહીંયા ક્યુ ખૂણો આવશે એ યાદ રાખવાનું રહેશે આપણે, એ ન ભૂલાય, એ પ્રમાણે સારવાનું રહેશે. ત્યાર પછી છઠ્ઠી આકૃતિ આપણને આપેલી છે અહીંયા કે DEF માં D નું માપ 70, A નું 80, E નું અને F નું આપેલું નથી. અને PQR માં P નું આપેલું નથી, Q નું 80 અને R નું 30. તો અહીંયા આપણે બે ખૂણાના માપ છે, એક ખૂણો બેમાં આપેલો નથી પણ અલગ અલગ ખૂણા છે. તો આપણે કોઈ પણ એક ખૂણાનું માપ પહેલા ગોતી લઈએ, આ બેનો ઉપયોગ કરી અને એક ખૂણાનું માપ આપણે ગોતવાનું રહે. જો એ મળતું હોય તો આપણે શરત પછી આગળ લઈ શકીએ, બરોબર. એ પ્રમાણે આપણે શરત જે છે બાકી રહેતી હોય એ આગળ લઈ શકીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. અહીંયા ત્રિકોણ DEF અને ત્રિકોણ PQR માટે, બરોબર. તો ખૂણો D વત્તા ખૂણો E વત્તા ખૂણો F બરાબર 180. હવે D નું માપ 70 વત્તા E નું માપ 80 વત્તા ખૂણો F બરાબર 180. તેથી ખૂણો F બરાબર 180 માઈનસ 150. તેથી ખૂણો F બરાબર 30. અહીંયા આપણને F ખૂણાનું માપ 30 મળી ગયું. F ખૂણાનું માપ 30 મળી ગયું. હવે આપણે એ પ્રમાણે કહી શકીએ કે એક ખૂણાનું માપ 30 મળી ગયું એટલે આપણે ખાલી કોઈ પણ બે જોડ હરખાવવાની રહે, ત્રીજો ખૂણો ઓટોમેટિક આપોઆપ આપણને સરખો મળી જાય છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ખૂણો E બરાબર છે ખૂણો Q બરાબર કેટલા આવશે 80 અને ખૂણો F બરાબર છે ખૂણો R બરાબર 30. તેથી ત્રિકોણ પહેલોનો લખી નાખીએ DEF સમરૂપતા ત્રિકોણ. હવે આપણે જોવાનું છે કે D ની હારે કયો ખૂણો આવશે તો P આવશે, PQR. ખૂખું શરત, ખૂણાની શરતને આધારે બે ખૂણા સરખા હોય તો ત્રીજો ખૂણો આપોઆપ આપણને સરખો મળશે. DEF સંગતતા, PQR સમરૂપતા મળશે. આ પાંચમો દાખલો એક બાકી મૂક્યો છે જે તમારે ગણવાનો છે. અહીંયા દાખલામાં આપણે એક જવાબ મેળવવાનો હતો ટમેટા સાથે મેં ગણી નાખ્યો છે કે ઘટતો ખૂણો પહેલા મેળવી દેવાનો પછી જોઈ લેવાનું. હવે એ નક્કી થઈ ગયું કે 80 ને 30 110 એટલે 70 ઘટે છે એટલે P ખૂણાની સાથે સરખો મળશે. અથવા નિયમ પ્રમાણે કોઈ પણ બે ખૂણા સરખા હોય તો ત્રીજો ખૂણો આપોઆપ સરખો થઈ જશે, કેમ કે પછી એનું માપ જે છે એની જેટલું જ થવાનું છે બાકી હોય એટલા ખૂણા પ્રમાણે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બાકીના ખૂણાનું માપ જે છે એ મેળવી શકીએ છીએ અને આ રીતની ગણતરી આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ દાખલા નંબર બીજા ઉપર આપણે હવે જઈએ. એક્સરસાઇઝ નંબર 2 દાખલા નંબર બીજો. આકૃતિમાં
આકૃતિ પરથી માપ ખૂણો P શોધો. જો અહીંયા આપણને આકૃતિ આપેલી છે, આકૃતિ ઉપરથી આપણે ખૂણો P શોધવાનો છે. આકૃતિ ઉપરથી માપ ખૂણા P નું માપ શોધવાનું છે. તો આકૃતિમાં આપણને આપેલું છે ABC અને બીજી આકૃતિમાં આપણને ખ્યાલ છે કે PQR અને R. તો હવે અહીંયા આપણે જોવાનું છે કે AB નું માપ છે 3.8. ત્યાર પછી BC નું માપ છે 100 અને AC નું માપ છે 3√3. હવે અહીંયા આપણે જોઈએ તો PR નું માપ છે 100√3, QR નું માપ છે PQ નું માપ છે 12, PQ નું માપ QR નું માપ 7.6 અને PR નું માપ છે 100√3. તો હવે અહીંયા આપણે બે ત્રિકોણ આપણને આપેલા છે અને ખૂણા P નું માપ શોધવાનું કીધું છે. આ બાજુ બે ખૂણા પણ આપેલા છે. આ ખૂણો જે છે એ 80 આપેલો છે, આ ખૂણો જે છે એ આપણને 60 આપેલો છે. તો પ્રથમ આપણે આ ખૂણાનું માપ મેળવી દઈએ તો આપણે સરળતાથી ખૂણાનું માપ મળી શકે. એટલે અથવા આપણે પછી ત્યાર પછી ખૂણાના સિદ્ધાંતના આધારે જોઈ શકીએ. તો હવે પ્રથમ આપણે જોવાનું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં તો કઈ કઈ બાજુ સરખી આવશે તમે જુઓ તો 6 અને 12, 3.8 અને 7.6, 3√3 એ આપણે સરખા મળશે. તો એ પ્રમાણે આપણે લઈ લઈએ તો BC ના છેદમાં અથવા એક બાજુ સીધો ખૂણો લઈ લઈએ તો પહેલે અહીંથી લઈએ છીએ AB સમપ્રમાણ QR બરાબર BC સમપ્રમાણ PQ બરાબર AC સમપ્રમાણ PR. જો કઈ એક ખૂણો સીધો લઈ લો ત્રિકોણ ABC હરખો વાળો આમાં પણ બાજુ મળતી જાય આપણે. તો હવે એની કિંમત લખીએ આપણે. તેથી AB એટલે 3.8 અને 7.6 38 મળી જશે બરોબર. ડાયરેક્ટ BC એટલે 100 અને PQ એટલે 12, 100 2 12 બરાબર 3√3 અને 100√3 ઉડાડતા આપણે જોઈ શકીએ તો 38 એકા 38 દુ 6 એકા 6 દુ 3 એકા 3 3 દુ 6. તેથી 1/2 બરાબર 1/2 બરાબર 1/2 બરાબર. તેથી હવે આપણે ત્રિકોણ લઈએ ત્રિકોણ ABC સમરૂપતા ત્રિકોણ. હવે ક્યુ લેવાની મારે જોવાનું છે કે ABC બેયમાંથી ખૂણો વચ્ચે લેવાનો છે. તો અહીંયા બેયમાં ખૂણો છે એ ક્યુ ખૂણો વચ્ચે આવશે RQP સમરૂપતા છે. કઈ શરત? તો કે બા શરત પ્રમાણે આ ખૂણા આપણને સમરૂપ બાજુ સમરૂપ મળી જશે બરાબર. RQP ABC અને ABC અને RQP આપણને સમરૂપતા મળશે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે કોની એની ક્યુ ખૂણો મારે મેળવવાનો છે. તો સમરૂપતાના આધારે કહી શકીએ કે ખૂણો A બરાબર છે ખૂણો R, ખૂણો B બરાબર છે ખૂણો Q અને ખૂણો C બરાબર છે ખૂણો P. હવે મારે P નું માપ મેળવવાનું એટલે કે મારે P ખૂણાનું માપ મેળવવાનું છે. તો ખૂણો R વત્તા ખૂણો Q વત્તા ખૂણો P બરાબર 180. તો એ ખૂણાના માપનો સરવાળો 180 થાય.
હવે કે r નું માપ નથી, પણ r નું માપ એટલે કોનું લેવાનું? a નું માપ 80 વત્તા q નું એટલે b નું એટલે 60 વત્તા ખૂણો p બરાબર 180. તેથી ખૂણો p બરાબર 180 માઈનસ 140. તેથી માપ ખૂણો p બરાબર 40. p નું માપ આપણે કેટલું મળશે? 180 માંથી 140 બાદ કરતા ખાલી 40 વધ્યા, જે p નું માપ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા લખી નાખો તો હાલે કે a ની હારી જે ખૂણો છે એ r, એટલે r નું માપ 80, b ની હારી ખૂણો છે q, q નું માપ 60, એટલે a ની હારી p ની હારી c ખૂણો છે એટલે એનું માપ મારે બાકી મેળવવાનું રહેશે. પણ અહીંયા શરત મળ્યા પછી તમે જવાબ લઈ શકો. ડાયરેક્ટ આ પરિણામ તમે મૂકી શકતા નથી, કેમ કે જો શરત બાજુઓ એકરૂપ સમપ્રમાણ થાય તો જ ખૂણા સમાન થાય. એટલે પહેલા તો બાજુ સમપ્રમાણ છે કે નહીં જોવું પડશે. 1/2 મેળવતા આપણને ખ્યાલ આવી ગયો કે બાજુ સમાન છે, તો પછી ત્યાર પછી આપણે એની ગણતરી છે એ આગળ કરી શકીએ છીએ અને એકરૂપ ખૂણાનો સિદ્ધાંત જે છે એ મૂકી શકીએ છીએ સમરૂપતાના આધારે. બા શરત મુજબ આપણે એકરૂપતાનો સિદ્ધાંત મૂક્યો તો a ની હારી r ખૂણો, b ની હારી q ખૂણો અને c ની હારી p ખૂણો એકરૂપ મળશે. એટલે r ની જગ્યાએ આપણે a નું માપ 80 લખ્યું, q ની જગ્યાએ b નું માપ 60 લખ્યું અને p ની જગ્યાએ p ખૂણો ગોતવાનો છે એટલે p રાવા દીધો. 80 + 60 એટલે 140 ફેરવા એટલે માઈનસ થઈ ગયા. 180 માંથી 40 તા માપ ખૂણો p આપણને 40 મળશે. માપ ખૂણો p શોધો, તો કે માપ ખૂણો p = 40 માગેલો જવાબ. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 3. 90 સેમી ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 90 સેમી ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાથી વીજળીના થાંભલા ના તળિયેથી, ટોચની બે વસ્તુ છે થાંભલા, તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી દૂર જઈ રહી છે. સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો સમજવાનો છે કે વીજળીનો થાંભલો છે, આ વીજળીનો થાંભલો, આ એનું તળિયું, અહીંયા વીજળીનો ગોળો છે. હવે અહીંયા થાંભલીના તળિયે એક છોકરી ઊભી છે, એ 1.2 મીટર એક સેકન્ડમાં કાપે તો 4 મીટરમાં કેટલું થયું? 12 4 48 4.8. તો અહીંયા સુધી પહોંચી ગઈ.
હવે છોકરીની ઊંચાઈ કેટલી છે તો 90 સેમી, આ 90 સેમી, 90 સેમી, એટલે આમ લખી શકો તો 0.9 મીટર થઈ શકે, 90 સેમી છે. તો હવે એનો પડછાયો કે અહીંથી આ રીતે ગોળાથી પડછાયો આવશે આ રીતનો આમ, તો આપણે અહીંથી અહીંનું અંતર ગોતવાનું છે, પડછાયાથી આટલું અંતર ગોતવાનું છે. હવે આ થાંભ સમતલની ઊંચાઈ 3.6, A B C D અને E આ રીતે લખી નાખ્યા બધા બિંદુ આપણે. તો હવે એ પ્રમાણે આપણે અહીંયા આગળ વધીએ તો બે ત્રિકોણની રચના થશે. તો અહીંયા તમે કહી શકો કે આ ખૂણો જે છે એ કાટખૂણો છે, થાંભલો, અને છોકરી છે એ કાટખૂણે ઊભી હોય, એટલે ખૂણા આપણને બે સરખા મળશે. બે ખૂણાના માપ અહીંયા આપણને સરખા મળશે કે એ કોઈ બે વસ્તુ છે જમીનથી લંબ હોય. હવે આપણે અહીંથી જોઈ લઈએ તો 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી હાલે છે અહીંથી. તો 1 સેકન્ડમાં 1.2 અંતર કાપે તો 4 સેકન્ડમાં કેટલું અંતર કાપે આ આપણે ગોતવાનું છે. તો અહીંયા પ્રથમ આપણે જોઈ લઈએ, આન્સરમાં ગણતરી લઈ લઈએ કે વીજળીનો થાંભલો કોણ છે, AB બરાબર 3.6, બરોબર. ત્યાર પછી છોકરીની ઊંચાઈ બરાબર CD બરાબર 0.9, આ છોકરીની ઊંચાઈ મળી ગઈ. હવે ત્યાર પછી એક 1.2 મીટર પ્રતિ સેકન્ડ ના દરે 4 સેકન્ડમાં કાપેલું અંતર. 4 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું તો BC બરાબર 1.2 ગુણ્યા 4 બરાબર 4.8. આ 1 સેકન્ડમાં કાપેલું, 4 સેકન્ડમાં કાપેલું અંતર, બરોબર. અને કુલ પડછાયાનું જે માપ છે એ છોકરીનો પડછાયો એટલે CE બરાબર x. છોકરીનો પડછાયો આપણે CE બરાબર x મેળવ્યો છે. તો હવે અહીંયા આપણે જોઈ લેવાનું છે કે આપણને કયા કયા ત્રિકોણ મળશે. તો ત્રિકોણ ABE અને ત્રિકોણ DCE માટે. હવે આ બે માટે તમે જુઓ તો બાજુઓ તમને જે આપેલી છે એ બાજુ તમે અહીંયા ચારે ચાર બાજુ આપણને આપેલી નથી. તો હવે અહીંયા આપણે શરત કઈ લાગુ પડશે, ખૂણાની શરત લાગુ પડશે કે ખૂણો B બરાબર છે ખૂણો C, કાટખૂણા બે માટે, અને બેમાં ખૂણો E બરાબર છે ખૂણો E, એક જ ખૂણો. તેથી કઈ શરત આવશે આપણે જોઈ શકીએ કે બે ખૂણા મળી ગયા એટલે ત્રીજો ખૂણો A અને D ઓટોમેટિક સરખા થાય. તો આપણે લખી શકશું અહીંયા કે ત્રિકોણ ABE સમરૂપ છે ત્રિકોણ DCE ખુખુ શરત. તો ખુખુ શરત પ્રમાણે આપણે કોઈ પણ બાજુનું માપ જે બાજુ આપી લેવાની, તો AB નું માપ આપણી પાસે છે, તેથી AB સમપ્રમાણ CD, એની સાથે આપણે CD બાજુ લેવાની, બરાબર. ત્યાર પછીની જે બાજુ આપણે ગોતવાની છે કે પડછાયાની લંબાઈ એટલે CE લેવી ફરજિયાત છે, CE. તો CE એટલે બીજી બાજુ આવશે. તો
તો બીજી બાજુ સાથે મારે આની બીજી બાજુ લેવાની છે BE. BE સમપ્રમાણ છે CE. હવે આમાં મૂલ્ય લખું તો AB નું મૂલ્ય કેટલું છે 3.6, CD નું મૂલ્ય કેટલું છે 9 બરાબર BE. તો BC વત્તા CE છેદમાં CE. B ના બે ભાગ થઈ ગયા. જો BC અને CE બે ભેગા થશે કેમ કે આપણી પાસે આખી બાજુનું માપ નથી. BC નું માપ છે અહીંયા BC આવશે, સોરી BC નહીં પણ BC નું માપ છે આપણી પાસે 4.8. તો હવે એ પ્રમાણે આપણે અહીંયા લખું છું. તમારે નિષેધ લખવાનું છે. તમારે આ આખો દાખલો આની નિષેધ લખવાનો છે. હું જગ્યાની જે સાઈડમાં લખું છું. તો AB નું માપ કેટલું છે આપણી પાસે 9.6 એ મળી ગયો આપણે બરોબર. અને આનું 0.9 9 પૂરા નહીં કે 0.9 લખશું આપણે. તો બંનેના પોઈન્ટ દૂર થતા ડાયરેક્ટ રૂપાંતર લઈ શકીએ તો એમ પણ હાલે. તો 4 બરાબર BC એટલે 4.8 વત્તા x છેદમાં x. અને x નો લખો તો તમે CE લખો તો પણ વાંધો નહીં, આપણે CE જ ગોતવાના છે. તો 4x માઈનસ x બરાબર 4.8. તેથી x બરાબર 4.8 ના છેદમાં 3. 16 એકા 16, 16 બે 16 3 48. તેથી x બરાબર 1.6 મીટર. x બરાબર 1.6 મીટર અંતર એને પડસાયાનું માપ થયું. એટલે આપણે લખી શકીએ કે CE બરાબર 1.6 મીટર અથવા પડસાયાની લંબાઈ 1.6 મીટર. આ આપણો જવાબ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે માગેલો જવાબ છે એ મેળવી શકીએ છીએ. હવે તમારી ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 6.3 નો બીજો દાખલો જેને આપણે ચોથો ક્રમ આપી અને આગળ ગણતરી કરીએ. દાખલા નંબર 4 આપો અને ટેક્સ્ટ બુકમાં તમારે એ ક્રમ બીજો છે. ચોથો ક્રમ આપણો તમારા ટેક્સ્ટ બુકનો બીજો દાખલો. આકૃતિમાં ત્રિકોણ DODC આકૃતિમાં ત્રિકોણ ODC સમરૂપ છે ત્રિકોણ OBA. ખૂણો BOC બરાબર 125, ખૂણો BOC બરાબર 125 અને CDO અને ખૂણો CDO બરાબર 70. તો હોય તો ખૂણો DOC ખૂણો DCO અને ખૂણો OAB શોધો. અહીંયા આપણે જે સમપ્રમાણ સંગતતા આપી છે એનો ઉપયોગ કરી અને આપણે આગળ ગણતરી કરવાની રહેશે. તો પ્રથમ પહેલા આપણે આપેલી આકૃતિ જોઈ લઈએ. તો આકૃતિ આપણને કઈ રીતે આપેલી છે? આ રીતના બે રેખાઓ આપેલી છે અને એમાં આ રીતના બે ત્રિકોણ આપેલા છે. અહીંયા O બિંદુ છે, અહીંયા A B C અને D. સોરી, થોડુંક ઉલટું થઈ ગયું એટલે માફ કરી દેજો બધા.
એ બી સી અને ડી. હવે આપણે જોઈએ બીઓસી. બીઓસી આનું માપ છે 125. સીઓડી, સીડીઓ આનું માપ છે 70. તો ડીઓસી, ડીઓસી આનું માપ ગોતવાનું છે. ડીસીઓ, ડીસીઓ આનું માપ ગોતવાનું છે. અને ઓએબી, ઓએબી આનું માપ આપણે ગોતવાનું છે. તો પ્રથમ અહીંયા આપણને જે ત્રિકોણ આપ્યું છે કે ત્રિકોણ ODEC સમરૂપ છે ત્રિકોણ OBA. તો હવે અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કે તમારે A નું માપ ગોતવું હોય તો પહેલા C નું ગોતવું પડે. C નું મળી ગયું એટલે ઓટોમેટિક માપ મળી જશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને બે સિદ્ધાંતો મેં તમને લખાવેલા છે. બે પૈકી તમે કોઈ પણ સિદ્ધાંતનો ઉપયોગ કરી શકો. પહેલો સિદ્ધાંત રૈખિક જોડના ખૂણા. આ 125 હોય તો આનું માપ કેટલું થાય? બંનેનો સરવાળો 180 થાય. તો 180 માંથી 125 બાદ આનું માપ મળી જાય. આ પહેલી વાત. બીજી વાત આપણે એવી કરી હતી કે બહિષ્કોણનું માપ અંતઃસન્મુખ કોણનો સરવાળા જેટલું હોય. એટલે આ બે ખૂણાનું માપ છે આના સરવાળા જેટલું થાય. એટલે બેયના આધારે તમે કોઈ પણ ખૂણા પહેલા મેળવી શકો. તો પ્રથમ આપણે રૈખિક જોડની વાત કરીએ છીએ. તો માપ ખૂણો DOC વત્તા માપ ખૂણો COB બરાબર 180. રૈખિક જોડ ના ખૂણા ખ્યાલ આવી ગયો તમને? આ ખૂણો અને આ ખૂણો બેનો સરવાળો 180 થાય. એટલે DOC અને COB નું માપ 180 થાય. હવે DOC નું માપ તો છે જ નહીં આપણી પાસે. તેથી ખૂણો DOC વત્તા COB નું માપ છે 125 બરાબર 180. તેથી માપ ખૂણો DOC બરાબર 180 માઈનસ 125. તેથી માપ ખૂણો DOC બરાબર 10 માંથી 5 ગયા એટલે 5. અહીંયા 7 વધ્યા, 7 માંથી 2 ગયા એટલે 5, 55. આ પહેલા ખૂણાનું માપ આપણને મળી ગયું. DOC આનું માપ મળી ગયું. હવે આપણે આ ખૂણો મળી ગયો એટલે એના આ ખૂણો મળી ગયો. ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. ત્રિકોણ DOC ના ત્રણેય ખૂણાનો સરવાળો સરવાળો 180 થાય. તેથી માપ ખૂણો D વત્તા માપ ખૂણો O વત્તા માપ ખૂણો જે માપ માંગ્યું પણ લખ્યું આપણે DOC બરાબર 180. D ખૂણો છે એ 70 છે વત્તા O ખૂણો છે એ 55 છે વત્તા માપ ખૂણો DOC બરાબર 180. તેથી માપ ખૂણો DOC બરાબર 180 માઈનસ 2 નો સરવાળો 5 ના 5 અને 7 ને 5 12 125 એટલે એનું માપ પણ આપણને 55 મળશે. તેથી માપ ખૂણો DOC બરાબર 55 બાદબાકી કરતા OCD DCO હા DCO અને DCO લેવાનું છે. એનું માં 55 મળી ગયું આપણે. હવે તેથી અહીંયા લખું છું માપ ખૂણો DCO એકરૂપ છે માપ ખૂણો DCO એકરૂપ છે માપ ખૂણો
DCO BAO તેથી માપ ખૂણો BAO બરાબર 55 જે માગેલા ખૂણાનું ત્રીજું પરિણામ આ બીજું પરિણામ એટલે આ પરિણામ 1 2 અને 3 પછી ત્રણેય ખૂણાના માપ મળી જશે કે DOC નું માપ મળશે 55 DCO નું માપ મળશે 55 અને OAB અથવા BAO નું માપ મળશે આપણને 55 બંને બાજુ કેમ કે આપણે એક ખૂણો બંને બાજુથી બોલી શકીએ છીએ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શરતનો ઉપયોગ કરી જો આ જે શરત મળશે એ આપણને ખૂણાની શરત મળશે કેમ કે ત્રિકોણો બે છે સમરૂપ આપેલા છે એટલે શરત મેળવવાની જરૂર નથી તો એ પ્રમાણે આપણે કોઈ પણ ખૂણાનું માપ છે એ મેળવી શકીએ છીએ તો આજના દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે 6.3 ના 2 દાખલા સહિત કુલ 4 દાખલાનો અભ્યાસ કર્યો જે પૈકી આકૃતિઓ જે છે 1 માર્કમાં અને ગણતરીવાળા દાખલા છે 2 માર્કમાં પૂછે શકે તો આ પ્રમાણે એને અનુલક્ષીને તમે તૈયારી કરો મેં અગાઉના પીરિયડ પર તમને સ્પષ્ટતા કરી હતી કે તમારે બંને રીતે ગણતરી કરવાની છે અને કોઈ પણ પરિણામ આપણને પૂછાય તો તમારે પ્રેક્ટિસ વર્ક અથવા વધારાના દાખલા ગણી અને વધુ મહાવરો કરી અને શીખવા માટે પ્રયત્ન કરો એવી અભ્યર્થના સાથે આજના લેક્ચરને અહીંયા વિરામ આપીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ